હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો સારી લાગે તો લાઇક કરજો। આજે હું તમારી સાથે શેર કરીશ વાળ માટે તેલ બનાવવા માટે મેં અહીંયા લીધી છે લોખંડની કઢાઈ। તમે જોઈ શકો છો। એમાં આપણે નાખી દઈએ સુકેલા આમલા નાખ્યા છે મેં આમાં 1 કટોરી ભરીને, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ મીઠા લીમડાના પાંદડા નાખવાના છે। પાંદડાને મેં સરસ રીતે ધોઈ લીધા છે। પછી એમાં આપણે નાખશું ધોઈને એ માટે નાખ્યા છે કે એમાં ધૂળ મીઠી કંઈ લાગેલી હોય તો બધા નીકળી જાય એમાંથી। હવે એમાં આપણે નાખી દઈએ કલોંજી મેં 2 ચમચી નાખી છે। આ તેલ વાળમાં લગાડવાથી વાળ જાડા થશે, મોટા પણ થશે અને વાળની લંબાઈ પણ વધશે। એમાં આપણે નાખી દઈએ નાળિયેરનું તેલ। તમે જોઈ શકો છો, હું આખી બોટલ એમાં નાખીશ। આ તેલ વાળમાં લગાડવાથી વાળને ખૂબ જ ફાયદા મળે છે। વાળ લાંબા થશે, કાળા પણ થશે। તેલ તમે ઘરે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ તેલ તમે કેવું લાગ્યું અને કેવું નહીં। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે સારી રીતે બોલીને તમને સમજાવી શકું। આ તેલની રેમેડી તમને સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ રેમેડી તમને કેવી લાગી અને કેવી નહીં। આખી બોટલ નાખી દીધી છે, તમે જોઈ શકો છો। ઘરમાં તો બધા લોકો આ જ તેલ નાખે છે। મારા વાળ પણ ખૂબ જ લાંબા છે અને મજબૂત પણ છે અને એકદમ સિલ્કી છે મારા વાળ। મારા વાળમાં હું આજે જ તેલ લગાડું છું। લોખંડની કઢાઈ મેં એ માટે લીધી છે કે લોખંડમાં આયરનની માત્રા વધારે હોય છે, એ માટે મેં અહીંયા લોખંડની કઢાઈ લીધી છે। લોખંડની કઢાઈમાં જ તેલ બનાવવું જોઈએ। એમ પણ હું કોઈ હેર માસ્ક પર બનાવું છું તો લોખંડની કઢાઈમાં જ બનાવું છું અને તેલ પર બનાવું છું તો લોખંડની કઢાઈમાં જ બનાવું છું। હવે એને આપણે ઢાંકીને રાખી દઈએ। આખી રાત માટે આપણે રાખવાનું છે એમને એમ જ। હવે એને આપણે ખોલી લઈએ। તમે જોઈ શકો છો, આખી રાત મેં એમને એમ જ રાખ્યું છે। હવે સવારે એને ખોલ્યું છે મેં, તમે જોઈ શકો છો એનું કલર થોડું બદલાઈ ગયું છે। એને આપણે પકાવવા માટે મૂકી દઈએ। ગેસને આપણે ધીમું રાખવાનું છે। આ તેલ વાળમાં લગાડવાથી વાળને ખૂબ જ ફાયદા મળે છે। વાળ લાંબા થશે, જાડા થશે અને સફેદ વાળ જો થતા હશે ને એ પણ નહીં થાય અને માથામાં ખોડું જો થતું હશે ને તો એ પણ નહીં થાય। તમે જોઈ શકો છો હવે આપણું તેલ બનવા આવ્યું છે। આ તેલ જો તમે 15 દિવસ લગાડશો ને તો તમને ખબર પડી જશે કે કેવું છે આ તેલ। તમે આમાં તાજા આમલા પણ નાખી શકો છો, પણ મેં અહીંયા સુકારીને આમલા નાખ્યા છે। તેલ બનીને ત્યારે આપણે ચમચાથી હલાવતા જ રહેવાનું છે, કેમ કે તલ્લામાં ઝરે નહીં એ માટે, ને આપણું તેલ એકદમ સરસ પણ બને। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ તેલની રેમેડી કેવી લાગી અને કેવી નહીં। હવે તેલ બની ગયું છે, તમે જોઈ શકો છો। એને ઠંડુ થવા દઈએ। આ તેલ લગાડવાથી વાળ જો ખરતા હશે ને એ પણ નહીં ખરે। વાળ સફેદ થતાં પણ અટકાવે છે, વાળને લાંબા કરે છે, વાળને રેશમી અને મુલાયમ પણ કરે છે। તેલ વાળમાં લગાડવાથી વાળને ઘણા બધા ફાયદા મળે છે। હવે એને આપણે ગાળી લઈએ। મારા ઘરમાં બધા આ સૂકા આમળાનું તેલ વાપરે છે, કેમ કે આ તેલ ખૂબ જ ફાયદામંદ છે વાળ માટે। તમે પણ એકવાર જરૂરથી આ તેલ બનાવીને ટ્રાય કરજો। હવે એને આપણે કાચની બોટલમાં ભરી લઈએ। એનું કલર કેટલું બદલાઈ ગયું છે તમે જોઈ શકો છો। હું જ્યારે પણ કોઈ તેલ બનાવું છું ને તો હું કાચની બોટલમાં જ ભરીને રાખું છું। તમે જોઈ શકો છો આખી બોટલ ભરાઈ ગઈ છે ને થોડું વધ્યું પર છે તેલ। હવે એની બીજી બોટલમાં હું નાખીને રાખી દઈશ। સારી લાગે તો લાઇક કરજો।